Chapter content, momentum, impulse, conservation of momentum, collisions આપણે exclude કરશું આજે. સો મોમેન્ટમ મીન્સ લાઈક તમે કોઈ સ્લો હેવી ઓબ્જેક્ટ હોય અને એને ફેંકો અને કોઈ એવો ફાસ્ટ લાઇટ વેઇટ ઓબ્જેક્ટ હોય એને ફેંકો તો એ બેયનું મોમેન્ટમ સેમ થાય. એટલે કેમ કે જે મોમેન્ટમ છે એ માસ અને વેલોસિટી બે ઉપર ડિપેન્ડ છે. લાઈક માસ હેવી લો અને લાઇટ વેઇટ અને વેલોસિટીમાં પણ સ્લો અને ફાસ્ટ. સો લાઈક મોમેન્ટમ ઇઝ લાઈક માસ ઇન્ટુ વેલોસિટી એન્ડ એ વેક્ટર ક્વોન્ટિટી છે એટલે એની સાઇન જે ઉપર એક એરો આપ્યું છે પી ઉપર આવી રીતે એરો છે. સો અને એનું એસઆઈ યુનિટ છે કેજી મીટર પર સેકન્ડ. સો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે બેયનું જે મોમેન્ટમ છે ઇક્વલ થાય બિકોઝ એ ડિપેન્ડ કરે છે માસ અને વેલોસિટી ઉપર. So since momentum is a product of mass and velocity, and objects of momentum changes whenever its mass or velocity change. Unit of momentum is kg meter per second, and p જે ઉપર એરો છે sometimes referred to as a linear momentum. Distinguish angular momentum થી કર્યું છે because angular momentum ની અંદર rotation આવે અને આની અંદર linear translation motion આવે. Momentum is a vector quantity. Momentum vector point in the same direction of the velocity vector. બહુ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે. મોમેન્ટમ હંમેશા વેક્ટર ક્વોન્ટિટી છે અને એ વેલોસિટીના વેક્ટરની જ ડાયરેક્શનમાં હોય છે. સો એક્ઝામ્પલ છે એનો કે વાય ધ વેક્ટર નેચર ઓફ મોમેન્ટમ મસ્ટ બી ટેકન ઇન ટુ એકાઉન્ટ વેન ડિટરમાઇનિંગ ધ ચેન્જ ઇન ધ મોમેન્ટમ ઓફ એન ઓબ્જેક્ટ. શું હશે એનું એકચ્યુઅલી કે શું કામ જરૂરી છે વેક્ટર ક્વોન્ટિટી? કારણ કે જેવી રીતે બોડી છે એ એક ટેડી બિયર છે ને એક બોલ છે. ટેડી બિયર જ્યારે સેમ વેલોસિટીથી સેમ માસ હોય બેયનો અને જ્યારે નીચે આવે છે તો જ્યારે એ ભટકાઈને ઉપર જશે ત્યારે એ મોમેન્ટમ ચેન્જ થશે એનું બિકોઝ લાઈક ટેડી છે એ પોતે વેલોસિટી એની ઝીરો થઈ જશે એનું મોમેન્ટમ ઝીરો બટ લાઈક બોલ છે એ બાઉન્સ થશે એટલે કે એની સમ કાઇન્ડ ઓફ અગેન વેલોસિટી પણ રહેશે અને એનો માસ પણ છે લાઈક એનું મોમેન્ટમ આફ્ટર ઓલું મોમેન્ટમ ઇનિશિયલ ઓર બિફોર. So if the beanbag has a mass of 1 kg and it's moving downward with a speed of 4 meter per second just before coming into the rest of the floor on the floor, then it's change the momentum like p final minus p initial is equal to 0 minus 4 kg per meter second. હવે આ માઇનસ કેવી રીતે લીધું છે એ એક્સેલરેશન ને એ બધી ઉપર ડિપેન્ડ છે એનું ઓપોઝિટમાં છે એ બધું બટ લાઈક અત્યારે તમારે યાદ રાખવાનું છે કે પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 4 kg per meter per second. સોરી 4 kg meter per second. બટ લાઈક રબર બોલ છે એનું ઇનિશિયલ મોમેન્ટમ એ 4 kg મીટર પર સેકન્ડ છે અને ઇવન એનું ફાઇનલ ઇનિશિયલ છે એ -4 kg છે અને ફાઇનલ છે એ +4 kg પર મીટર સેકન્ડ. સો લાઈક એનું એડિશન જ્યારે થશે એટલે એનું જ્યારે ડિફરન્સ લેવાશે ત્યારે 8 kg મીટર પર સેકન્ડ આન્સર આવે છે. સો લાઈક એનું ચેન્જિંગ મોમેન્ટમ છે એ એકચ્યુઅલી અલગ છે અને આનું ચેન્જિંગ મોમેન્ટમ જે બીન બેક છે એનું અલગ છે. સો લાઈક એ મોમેન્ટમ અલગ છે દેટ્સ વાય એનું તમને અલગ એનું વેલોસિટી માસ તમને જોવા મળે. માસ તો કોઈ દિવસ ચેન્જ ન થાય બટ લાઈક પાર્ટિકલ્સ જ્યારે બહુ એલિમેન્ટરી પાર્ટિકલ્સની સાઇઝના આવે તો મે બી માસ પણ ચેન્જ થાય છે. So the total momentum of system of object is vector sum of the all momentum of individual objects. એટલે આખી સિસ્ટમની અંદર કેટલા પાર્ટિકલ હોય છે એ બધાનું એડિશન લેવાનું છે મોમેન્ટમ. એટલે ઈચ ઇન્ડિવિજ્યુઅલ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મોમેન્ટમ આપે. કોઈ પણ હોઈ શકે. આ પણ અલગ મોમેન્ટમ આ અલગ મોમેન્ટમ બધાનું એડિશન કરો તો ટોટલ મોમેન્ટમ કેનું મળી જશે તમને સિસ્ટમનું. એનું પણ એકચ્યુઅલી કેજી મીટર પર સેકન્ડ જ રહેશે. હવે ડ્યુ ટુ ધ વેક્ટર નેચર જે છે મોમેન્ટમનો ઇટ ઇઝ પોસિબલ ફોર અ સિસ્ટમ ઓફ અ સેવરલ મૂવિંગ ઓબ્જેક્ટ ટુ હેવ અ ટોટલ મોમેન્ટમ દેટ ઇઝ પોઝિટિવ નેગેટિવ ઓર ઝીરો ત્રણેયમાંથી કોઈ પણ આ પી ટોટલની વેલ્યુ થઈ શકે. હા હવે ઇમ્પલ્સ લાઈક ઇમ્પલ્સ પણ મોમેન્ટમ સાથે જ એકચ્યુઅલી કનેક્ટેડમાં છે. પ્રોડક્ટ ઓફ ફોર્સ એન્ડ ટાઈમ ઇઝ કોલ્ડ ઇમ્પલ્સ. એને એકચ્યુઅલી આપણે આઈથી ડિનોટ કરીએ છીએ. ફોર્સ ઇન્ટુ ટાઈમ ઇન્ટરવલ ઓર તમે એમ કહી શકો ચેન્જ ઇન ટાઈમ ઇનિશિયલ ફ્રેમ અને આફ્ટર ફાઇનલ ફ્રેમની વચ્ચેનો જે ટાઈમ ઇન્ટરવલ છે એનું મલ્ટિપ્લિકેશન તમે કરો તો તમને ઇમ્પલ્સ મળે અને આ ઇમ્પલ્સનું જે વેક્ટર છે એ પણ આ ફોર્સની ડાયરેક્શનમાં જ રહેશે. લાઈક આ બે પણ વેક્ટર સેમ છે. ઇમ્પલ્સ પણ વેક્ટર ક્વોન્ટિટી એનો યુનિટ પણ સેમ આવે છે મોમેન્ટમ જેવો. સો લાઈક મોમેન્ટમ જેવો જો આનો આવતો હોય તો આની આ ઇમ્પલ્સ અને મોમેન્ટમ વચ્ચે કંઈક રિલેશન હોવું જોઈએ. સો રિલેશન શું છે પહેલાં તો આપણે એક એક્ઝામ્પલ લીધો છે કે યુ પુશ 22 kg શોપિંગ કાર્ટ વિથ ધીસ ફોર્સ ઇફ યુ પુશ ફોર 1.9 સેકન્ડ તો મેગ્નિટ્યુડ ઓફ ઇમ્પલ્સ કેટલું તો એફ ડેલ્ટા ટી એટલે કે એફ ઇન્ટુ ચેન્જ ઇન ટાઈમ ઇઝ 1.9 એન્ડ એફ ઇઝ 6.5. સો ઇમ્પલ્સ આવી જશે આપણું 12 kg પર મીટર સેકન્ડ. નોટિસ દેટ કે માસ જે છે ને એ કોઈ દિવસ આપણે જોતો નથી લાગતો. લાઈક માસની જરૂર નથી પડતી. લાઈક ફોર્સ આપણી પાસે છે અને ડાયરેક્ટ ટાઈમ છે તો ઇમ્પલ્સ મળી જાય ભલે પછી કેજી યુનિટમાં આવતું હોય.
ઇમ્પલ્સને આપણે વધારે સમજી શકીએ જેવી રીતે જ્યારે બોલ આવે છે સ્ટ્રાઇક થાય છે તો વિધિન અ સેકન્ડ એ બોલ પાછો સ્ટ્રાઇક બેક થઈને ફરીથી ફાઇનલ મોમેન્ટમ લઈને આગળ જાય છે. સો ઇનિશિયલ મોમેન્ટમથી આવ્યો, હિટ થયું અને ફાઇનલ મોમેન્ટમથી પાછું બેક સેમ ડાયરેક્શનમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં પાછો બોલ થ્રો થઈ જશે. So the figure indicate when the force act on the object, it changes object momentum. This means that there must a connection between impulse and the momentum. So this connection is revealed ક્યાંથી? ન્યૂટન સેકન્ડ લોથી. જે સેકન્ડ લો છે એમાં એકચ્યુઅલી આ રિલેશન રિવેલ થયું. જેવી રીતે આપણે શું કર્યું છે, અહીં ઇમ્પલ્સની ફોર્મ્યુલા રાખી દીધી એફ ઇન્ટુ ડેલ્ટા ટી અને અહીંયા ચેન્જ ઇન મોમેન્ટમ કરી નાખ્યું. સો આ બેને જ્યારે ઇક્વલાઇઝ કર્યું તો આ બે ઇક્વલ એકચ્યુઅલી ડિરાઈવ થઈ શક્યું. સો આ ન્યૂટન સેકન્ડ લોથી સમજાવવામાં આવ્યું કે ઓકે ન્યૂટન સેકન્ડ લોમાં પ્રૂવ થયું છે. ફોર્સ ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન્ટુ મોમેન્ટમ. I is equal to F delta T is equal to change in momentum. બધું વેક્ટર ક્વોન્ટિટી ને બધાની ડાયરેક્શન સેમ. સો ઇમ્પલ્સને વધારે સમજવા માટે કેવી રીતે, જ્યારે બોલ હિટ થશે ત્યારે એક હાઈ પીક જોવા મળે છે બોલ હિટિંગ ફોર્સનો. અગેઇન પછી બોલ જ્યારે એ ગ્રાઉન્ડ ઉપર આવીને ઊભો રહી જશે એટલે એ મોમેન્ટમ એનું ઝીરો, એટલે ફોર્સ એનો ઝીરો થઈ જશે. આખો જે ફોર્સનો ડાયાગ્રામ છે એમાં જે પીક છે એ ફોર્સ વર્સિસ ટાઈમ ડ્યુરિંગ કોન્ટેક્ટ, જ્યારે બોલ અને બેટ કોન્ટેક્ટમાં હોય ત્યારે એનું એવરેજ લીધું છે આ એફ એવરેજ. સો ધ કોમ્પ્લેક્સ ફોર્સ સચ એઝ ધ વન એક્ટિંગ ઓન ધ બેઝબોલ may be replaced with an average force. The use of the force, average force and the time over which the force act facilitate problem solving. બહુ કામની વસ્તુ. લાઈક હવે આ વસ્તુ જે છે ખાલી એવરેજ ફોર્સ એન્ડ એક ટાઈમ એ વચ્ચે સમજવાનું છે કે એવરેજ ફોર્સ એન્ડ ટાઈમનું શું. સો લાઈક ઇમ્પલ્સ જ્યારે ફોર્સ આપે છે તો આ ફોર્સને આપણે એવરેજમાં કન્સિડર કરી લીધો અને આપણા માટે આ એવરેજ ફોર્સ છે એ એકચ્યુઅલી આગળ યુઝ થશે. આપણે કેવી રીતે કરશું એના પહેલાં થોડુંક એક્ઝામ્પલ્સ છે થોડાક. ન્યુમરસ એક્ઝામ્પલ ઓફ મોમેન્ટમ ઇમ્પલ્સ થિયરમ મે બી સેવરલ એવરી ડે ઇન લાઈફ, લાઈક અ પર્સન સ્ટેન્ડિંગ ઇન અ એમ્બ્રેલા એક્સપિરિયન્સ અ રેઇન, અને એક છે એ હેલ એકચ્યુઅલી એના ઉપર સ્પ્લેટર થાય છે, નાના નાના આઈસ પાર્ટિકલ્સ એની નીચે અંદર અમ્બ્રેલા લઈને ઊભો હોય તો લાઈક બાઉન્સ બેક થશે તો એને વધારે ફોર્સ લાગશે, લાઈક ઇમ્પલ્સ એનો વધારે હશે, એનું મોમેન્ટમ વધારે એકચ્યુઅલી ગ્રેટર હશે હેલનું. બટ લાઈક જે રેઇન છે એ ડ્રોપ્સ છે બધા સ્પ્લેશ થઈ જશે એટલે કે એનું મોમેન્ટમ એકચ્યુઅલી લેસ છે. સો હેલની અંદર મોમેન્ટમ વધારે, આમાં અલગ રીતે તમારે ઊભું રહેવું પડશે અને આમાં અલગ રીતે ઊભું રહેવું પડે. સો લાઈક આ આપણું ઇન્ડિકેટ કરે છે કે મોમેન્ટમ ચેન્જ થાય એટલે ઇમ્પલ્સના ઉપર ડિપેન્ડ છે. સો momentum impulse theorem shows that the increase the time over which a given impulse act decrease the average force. So like બહુ ઇઝી છે. F delta t ફોર્સ, એવરેજ ફોર્સ બોલીએ આપણે જે પહેલાં કીધું હતું ડેલ્ટા ટાઈમ, જે ડેલ્ટા ટી ટાઈમ ઇન્ટરવલ છે, આમાં તમે જો ફોર્સને તમારે ટાઈમ ઇન્ટરવલ તમે વધારવા માંડો અને ફોર્સ એની રીતે પેટે ઘટવા માંડશે. બિકોઝ હંમેશા એક તો રૂલ છે જ, ઇમ્પલ્સ હંમેશા સેમ રહેવો જોઈએ. મોમેન્ટમ જે કહેવાય એકચ્યુઅલી કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ એમાં. સો એફ ડેલ્ટા ટી એન્ડ એફ ડેલ્ટા ટી એમાં અંદર આપણે જે આ એફ છે એ વધારે છે ટી કરતાં, પણ ડીલે ટાઈમ વધારી દેશો તો એવરેજ ફોર્સ ઘટી જશે. સો આને આપણે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમના બેઝ ઉપર લઈ શકીએ કે મોમેન્ટમ ઓફ એન ઓબ્જેક્ટ કાન્ટ બી ચેન્જ અનલેસ ધેન એક્સટર્નલ ફોર્સ એક્ટ ઓન ઇટ. હવે recall that the impulse is defined as lit like this thing, f delta t is equal to p final minus p initial. હવે માનો કે કદાચ p ટોટલ છે ને એ 0 છે તો p ટોટલ જ્યારે 0 હોય એટલે f ટોટલ 0 છે તો f ટોટલ 0 હશે ત્યારે શું હશે એકચ્યુઅલી અહીંયા 0 લઈ લેવાનું અને આ પી છે એને ઓલી બાજુ મોકલી દો તો pf ને pi ઇક્વલ થઈ ગયા. સો લાઈક મોમેન્ટમ ફાઇનલ અને મોમેન્ટમ ઇનિશિયલ એ બે સેમ. સો આને કહેવાય છે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. Like if the total force acting on an object is 0, its momentum cannot change. In other words, its momentum is conserved. થોડું કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ દેખાય બટ લાઈક ખાલી જસ્ટ આને મેમરાઇઝ કરી લ્યો અત્યારે તો પણ બહુ વધારે સારું. સો આને આપણે એક્ઝામ્પલ એઝ લઈ શકીએ કે જેવી રીતે બાઇક હેન્ડલ છે જે એ એને આમ કરીને આ બાજુ ફોર્સ આપે છે, બટ લાઈક હેન્ડલ છે એ બેલેન્સ રાખવા માટે એને અગેઇન જે એના એન્કલ છે એના હાથ છે એને ઓપોઝિટ સાઇડ્સ ફોર્સ આપે છે. એક્શન એન્ડ રિએક્શન્સ ફોર્સ ઇક્વલ એન્ડ ઓપોઝિટ અને હંમેશા ફોર્સ પેરમાં જ આવે એ તો રૂલ છે. ફોર્સ જેવી રીતે ટાયર પાછળ આપે છે લેનને એવી જ રીતે રોડ છે એ આગળ એવી રીતે ફોર્સ. સો ફોર્સ એક્ઝર્ટેડ બાય ટાયર બાય રોડ એ આગળ બાજુ અને ફોર્સ એક્ઝર્ટેડ બાય રોડ ઓન ધ રોડ બાય ટાયર્સ એ પાછળની બાજુ. સો ખાલી એટલું યાદ રાખવાનું કે આ બેના ફોર્સ હંમેશા કપલમાં જ મળે. આ પણ ફોર્સ કપલમાં જ હોય. ફોર્સ હંમેશા કપલમાં હોય
તો ઇન્ટરનલ ફોર્સ જે છે સચ એઝ પુશ ઓન ધ હેન્ડલ બાર એક્ઝેટેડ બાય બાઇસિકલ રાઇડર એક્સ બિટવીન ઓબ્જેક્ટ્સ વિધિન અ સિસ્ટમ. એટલે બેઝિકલી આ સિસ્ટમની અંદર છે. અને એક્સટર્નલ ફોર્સ જેવી રીતે છે આ લઈ લે નીચેના કે સચ એઝ ધ ફોર્સ ધ રોડ exert on a rare bicycle's tire are exerted on the system by something outside the system. So outside the system and આ inside the system. So basically આ અને આ બે એકબીજાને એકચ્યુઅલી ઓમ જોવા જાય તો અંદર અંદર રિલેશન નહીં આપે. લાઈક એનું એક્ઝામ્પલ આવી રીતે છે કે ઇન્ટરનલ ફોર્સ લાઈક ઓલ ફોર્સ ઓલવેઝ અકર ઇન ધ એક્શન રિએક્શન પેર, એ તો ફિક્સ છે. Because the force is in action reaction pairs equal but opposite internal forces always sum to zero. So like એક્શન રિએક્શન ઇન્ટરનલ ફોર્સમાં આવતા જ હોય તો ઇન્ટરનલ ફોર્સમાં તમને ઝીરો મળે આવડો મોટો. સો બીકોઝ ધ ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ કેન્સલ, ધ ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન ધ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન ઇટ. એટલે કે કોઈ બીજી વસ્તુ એક્સટર્નલ એના ઉપર આવતી હોય એના ઉપર જ ડિપેન્ડ રહેશે. સો ઇન્ટરનલ સિસ્ટમની એક્સટર્નલ ઉપર અસર નહીં થાય. સો બીકોઝ ધ ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ કેન્સલ, ધ ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન ધ સિસ્ટમ ઇઝ ટોટલી કોના ઉપર ડિપેન્ડ થઈ ગયું હોય? એક્સટર્નલ બધા સિસ્ટમ ઉપર. સમરાઇઝિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ કે જે આવી રીતે આ બધા ફાઇનલ છે, આ ફાઇનલ મોમેન્ટમ છે ને આ ઇનિશિયલ મોમેન્ટમ છે. ઇનિશિયલ મોમેન્ટમ ને ફાઇનલ મોમેન્ટમ જો એક હોય તો એનો મતલબ મોમેન્ટમ કન્ઝર્વ થઈ ગયું, એટલે કે મોમેન્ટમ ચેન્જ નથી થતું. મોમેન્ટમ ચેન્જ થશે જો તો એનો મતલબ ફોર્સ એપ્લાય થયો હશે. So above statement applies only of the total momentum of a system, not to the moment of each individual. અલગ અલગને તમે કદાચ કન્સિડર કરો, ઓલું સાયકલના બાઇસિકલ અને હેન્ડલની તમે વાત કરો તો એની ત્યાં અલગ આખી સિસ્ટમની આવી ગઈ. સો એ સિસ્ટમની અંદર અગેન પાછું કંઈક ને કંઈક મોમેન્ટમનું ને કંઈક રહેતું હોય, એટલે એ જોવું પડે કે ફોર્સ છે ઇક્વલ ટુ ઝીરો હોય તો જ કન્ઝર્વ થયું, બાકી ફોર્સ ઝીરો ન હોય તો એનો મતલબ મોમેન્ટમ કન્ઝર્વ નથી. મોમેન્ટમ કન્ઝર્વેશન એપ્લાઇઝ ટુ ઓલ ધ સિસ્ટમ રિગાર્ડલેસ ઓફ ધ સાઇઝ. જેવી રીતે બિલિયર્ડની ગેમમાં તમે બોલ્સ બધા જે કોલાઇડ થાય છે તો એના ઉપર જે ઇન્ટરેક્ટિંગ બોલ્સ છે એ રિમેઇન ધ સેમ. લાઈક બધું ઇન્ટરેક્શન છે એ બિલિયર્ડ ટેબલ ઉપર જ થાય છે. સો વેન યુ જમ્પ ઇન ટુ ધ એર યુ પુશિસ ધ અર્થ એન્ડ ધ અર્થ પુશિસ ઓફ યુ. ધ અપવર્ડ મોમેન્ટમ યુ ગેઇન ઇઝ કેન્સલ્ડ બાય ધ કોરસ્પોન્ડિંગ ડાઉનવર્ડ મોમેન્ટમ. બેને મોમેન્ટમ કેન્સલ થઈ જાય છે. સો લાઈક બે એક્શન રિએક્શન ફોર્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આ વસ્તુ આપણે ઇવન સ્પેસમાં પણ જોઈ શકીએ છીએ. જ્યારે બ્લાસ્ટિંગ થતું હોય કોઈ પણ ટાઈપનું તો આમાં દેખાય છે કે ગેસીસ છે એ બે બાજુ ગેસ છે એ ઓપોઝિટ ડાયરેક્શન્સમાં નીકળે છે, બટ લાઈક વચ્ચેનો જે પાર્ટ જ્યાંથી બ્લાસ્ટ થયો એ એમને એમ છે. સો લાઈક આના ઉપર આનું મોમેન્ટમ ને આ મોમેન્ટમ, એટલે આ ફોર્સ અને આ ફોર્સ બે છે એ કેવા છે? સેમ, ઇક્વલ, બટ ઓપોઝિટ ડાયરેક્શન છે. ઇવન કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ આપણે આમાં પણ જોઈ શકીએ છીએ કે જેવી રીતે હાઈ સ્પીડથી જે હોર્સમાંથી જે પાણી નીકળે છે એમાં એટલા બધા માણસોને પકડી રાખે છે. સો આનું આ બાજુ જે એકચ્યુઅલી ફોર્સ જાય છે ને આ બાજુ ફોર્સ છે એ બે કપલ છે. સો એ બે ઇક્વલ છે.